ચાલો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. એઓડી ની અંદર જનરલી સૌથી પહેલા તો એપ્લિકેશન સમજીએ. ફર્સ્ટ એપ્લિકેશન છે રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી. સમજીએ. રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટીઝ એનો મતલબ કે રાશિમાં થતા ફેરફારનો દર. કોઈ પણ ક્વોન્ટિટી ચેન્જ થતી હોય એ ચેન્જ થાય છે એના રેટ, એમાં કેટલો ચેન્જ થાય છે, રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી. અત્યાર સુધી આપણે સમજતા હતા ડીવાય બાય ડીએક્સ that means differentiation of y with respect to x. સમજો. dy by dx that means differentiation of y with respect to x. Now we introduce one more application which is known as rate of change of y. With respect to x. I repeat, rate of change of y with respect to x. એનો મતલબ ગુજરાતીમાં સમજીએ. y માં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર. y જેમ બદલાય છે, સોરી x જેમ બદલાય છે તેમ y બદલાય અને એમાં જે ચેન્જ આવે એનો દર રેટ ઓફ ચેન્જ ઓફ y with respect to x. y માં જેમ x માં જેમ ચેન્જીસ થાય અકોર્ડિંગ ટુ y બદલાય તો એ ચેન્જ કેટલો છે એને કહેવામાં આવશે dy by dx. સેમ કંઈક બીજી ક્વોન્ટિટી આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં છું dv by dr. તો તમારે સમજવું પડશે કે v that means વોલ્યુમ, r that means રેડિયસ, ઘનફળ અને ત્રિજ્યા. તો હું આવું લખી શકું રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ with respect to radius. Rate of change of volume with respect to radius. સમજવું પડશે r ને સાપેક્ષ v માં થતા ફેરફારનો દર, અથવા તો તમે એવું લખી શકો કે વૃદ્ધિ દર. કેટલી વૃદ્ધિ થઈ મતલબ કે ચેન્જ કેટલો થયો. રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી. તો તમારે આ સમજવું પડશે કે એક ક્વોન્ટિટી બદલાય છે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ. જેમ જેમ આર બદલાય એમ વી બદલાય. આટલું ક્લિયર છે? એસ મતલબ સરફેસ એરિયા. મને કોઈ રીડ કરીને આપશે? યસ, ઈડર સેન્ટર. મને રીડ કરીને આપો. આઈ રિપીટ, એસ મતલબ સરફેસ એરિયા, પૃષ્ઠફળ. આર મતલબ ત્રિજ્યા. ઈડર સેન્ટર. ઓકે, ડન. રેટ ઓફ ચેન્જ ઓફ surface area with respect to r. Done.
ક્લિયર છે? આની નાની અંદર એક ચેન્જીસ હું કરું. ઓકે ડન. હવે અહીંયા સમજો dv by dt rate of change of volume with respect to time. સમજો rate of change of volume with respect to time. most probably with respect to time હું નહીં લખું તો હું શું લખીશ? rate of change of volume. most probably હું આવું કરીશ. rate of change of volume with respect to નથી લખતો. that means you have to understand with respect to time. સમજાઈ ગયું? જ્યારે જ્યારે with respect to time એવું મેન્શન નહીં કર્યું હોય, સિમ્પલ એવું જ લખ્યું હશે rate of y, rate of v, અને હું આવું જ કરીશ rate of change of v એવું લખું, અથવા તો કોઈક વાર એવું લખીશ rate of v. સિમ્પલ rate of v. v માં કેટલો ચેન્જ થાય? ડન. કોઈ ડાઉટ? ક્લિયર છે આટલું? ડન. ઓકે ચાલો. આમાં કઈ લખવાની જરૂરિયાત તમારે? ડન. ઓલરેડી આ બધું મોડ્યુલમાં તમને લખીને આપ્યું છે. ચેપ્ટર નંબર 6 એઓડી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, વિકલિતના ઉપયોગ. બરાબર છે? ઓકે આગળ વધીએ. આટલી જ મેઇન ઇન્ફોર્મેશન હતી સમજવા જેવી તમારે. આના બેઝડ ઉપર આપણે ક્વેશ્ચન કરીએ એટલે તમને થોડોક આઈડિયા આવે. સમજતા જજો. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. સૌથી પહેલા તમારે અમુક વસ્તુ સમજવી પડશે જે ઓલરેડી તમે 10th માં લર્ન કરીને બેઠા છો. એ વસ્તુ થોડુંક આપણે રિકોલ કરીએ. ફટાફટ એકવાર જોતા જજો. ફિગર આપેલી છે, મતલબ શેપ આપ્યો છે, ક્યુબ છે. આ બધું તમને ઓલરેડી આપેલું છે. હું જસ્ટ રિકોલ કરીને એમાંથી પાસ થઈ જાઉં. લેટરલ સરફેસ એરિયા અથવા તો કર્વ્ડ સરફેસ એરિયા કેટલું થશે? 4a². ટોટલ સરફેસ એરિયા 6a² અને વોલ્યુમ a³. આવું બધું તમને યાદ હોવું જોઈએ. યસ, ઝૂમ કરો. ઓકે ડન. પછી નીચે આપ્યું છે સ્ફિયર 4πr² અને વોલ્યુમ એનું થશે 4/3πr³. બરાબર છે? નેક્સ્ટ આપ્યું છે સેમી, પછી સિલિન્ડર, કોન અને ટ્રાયેંગલ. મોસ્ટ પ્રોબેબલી આપણે યુઝ કોનો કોનો કરશું ખબર? એક તો આનો કરશું, સ્ફિયર નો કરશું, સિલિન્ડર અને કોન. મોસ્ટલી આ 3-4 નો યુઝ આપણે મેક્સિમમ કરવાના છીએ. અને એમાં તે વધારે તો સિલિન્ડર ને કોન જ આવશે. એટલે સિલિન્ડર ને કોન નું તમને ઇન્ફોર્મેશન યાદ હોવી જોઈએ. બરાબર છે? જે તે સમયે પાછું આવે ત્યારે હું તમને પાછું રિકોલ કરાવતો જઈશ કે જો આવું છે. એટલે એસએસપી ની અંદર સૌથી પહેલા આ આખું ટેબલ તમારે વ્યવસ્થિત કરવાનું. રાઇટ ડાઉન ફર્સ્ટ એસએસપી. સૌથી પહેલા સ્ટાર્ટિંગ નું ટેબલ કમ્પ્લીટ કરવું. આઈ થિંક મોડ્યુલ તમારી બધા પાસે છે ને મોડ્યુલ? ઓકે ડન. નેક્સ્ટ આપણે જે ડિસ્કસ કર્યું એ ઓલરેડી આવી ગયું બધું. રેટ ઓફ ચેન્જ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x, રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, રેટ ઓફ ચેન્જ ઓફ સરફેસ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ. ઓલરેડી બધું મેન્શન કરેલું છે. હવે ડાયરેક્ટ એના ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન સમજીએ.
એકવાર તમે ક્વેશ્ચન રીડ કરો, પછી હું ટ્રાન્સલેટ કરું. ગુજરાતી મીડિયમમાં કેટલા છે? ઓકે, કઈ વાંધો નહીં, ટ્રાય કરો. આઈ થિંક થોડુંક એટલું તો ફાવે ને ઇંગ્લિશ, થોડુંક તો ફાવે. હલો, ઠીક, મોડ્યુલ છે. ઓકે, તો વાંધો નહીં, મોડ્યુલ પછી જોવો, પેલા થોડુંક ઇંગ્લિશ ટ્રાય તો કરો. મોડ્યુલમાં પછી જોજો, કઈ વાંધો નહીં, પણ પેલા થોડુંક આવું ઇંગ્લિશ વાંચો, જેથી કરીને તકલીફ ઓછી પડે. નો સમજાય તો પછી મોડ્યુલમાં તમે રીડ કરજો અને હું ટ્રાન્સલેટ કરીશ. ક્વેશ્ચન સમજો ખાલી. આખો ક્વેશ્ચન નો ગુજરાતી નો આવડે કાંઈ નહીં, પણ કેવા શું માંગે છે ક્વેશ્ચન ઈ સમજાઈ જાય તોય વાંધો નહીં. સમજો વન બાય વન. ઓકે, રીડ થઈ ગયો ક્વેશ્ચન. હવે બોર્ડ ઉપર હું વન બાય વન ક્વેશ્ચન રીડ કરતો જાઉં, સમજીએ. એવું કહે છે, અ સ્ટોન, સ્ટોન એટલે પથ્થર, ઇઝ ડ્રોપ્ડ ઇન અ ક્વાઇટ લેક. લેક મતલબ સરોવર, તળાવ જેવું. એક ક્વાઇટ મતલબ શાંત, શાંત સરોવરની અંદર પથ્થર નાખીએ છીએ. સમજાણું? ચેપ્ટર નું સ્ટાર્ટ કેવું કર્યું આપણે? પથ્થર નાખવાથી. મતલબ આ કામ કર્યું હશે લગભગ તમે. હલો, કેટલાય આવું કર્યું? લગભગ મોસ્ટ ઓફ એ. વડોદરા વાળાએ પથ્થર નથી નાખ્યા, કેમ? ન્યા નથી સરોવર કોઈ? કર્યું, ઠીક, હા, એ કે પછી હા પાડી. ઓકે, હવે શું કરે છે સાંભળો પાછું બોર્ડ ઉપર. શાંત સરોવરમાં પથ્થર નાખે છે. એન્ડ વેવ મૂવ ઇન અ સર્કલ. મતલબ તમે પથ્થર નાખો તો તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે આમ વેવ ટાઈપ બને છે. હલો, સમજાય છે? પેલા જો હાવ નાનું હોય, પછી આમ વેવ ટાઈપ આમ ઇન્ક્રીઝ થતું જાય. એસ્પાયર વાળા તો પણ આમ વિઝ્યુઅલાઇઝ એવું કરે હો. ઓકે, આગળ વધો. એનો સ્પીડ ઓફ 5 સેન્ટીમીટર પર સેકન્ડ, મતલબ પર સેકન્ડ 5 સેન્ટીમીટર રેડિયસ ઇન્ક્રીઝ થાય છે. સૌથી પહેલા આટલી હોય રેડિયસ, પછી જેમ જેમ 1 સેકન્ડ જાય એટલે ઇન્ક્રીઝ થાય. આવી રીતે સર્કલ થાય છે. ગુજરાતીમાં એને કહેવાય વમળ, વમળ ટાઈપ. At the instant when the radius of circular wave, એ વેવ મતલબ વમળ ટાઈપ, એ જે વેવ બને છે એની રેડિયસ કોઈ એક ઇન્સ્ટન્ટ મતલબ તાક્ષણિક, ગુજરાતી મીચ કહેવાય ને, તાક્ષણિક 8 સેન્ટીમીટર. How fast is the enclosed area increasing? મતલબ કોની વાત કરે છે સમજો. આખી સ્ટોરી સમજાઈ ગઈ? એક લેક છે, સરોવર છે, શાંત સરોવર છે, એની અંદર પથ્થર નાખીએ છીએ. જેવો પથ્થર નાખો એટલે વમળ થાય, વેવ જનરેટ થાય, કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થયા કરે છે. એની સ્પીડ કેટલી આપી છે? 5 સેન્ટીમીટર પર સેકન્ડ. કોઈક પર્ટિક્યુલર મોમેન્ટે એ સર્ક્યુલર વેવ જે છે એની રેડિયસ 8 સેન્ટીમીટર છે. હવે મને એવું કહે છે કે એનો એરિયા છે એની સ્પીડ કેટલાથી ઇન્ક્રીઝ થતી હશે. મતલબ હાઉ ફાસ્ટ ઇઝ ધી એન્ક્લોઝડ એરિયા ઇન્ક્રીઝિંગ. મતલબ એરિયામાં જે ફેરફાર થાય, જે ચેન્જ આવે એ મને આપો. ક્વેશ્ચન આવું કે છે. સમજીએ, ગિવન ઇન્ફોર્મેશન સમજીએ અને લખતા જઈએ. જો પર્ટિક્યુલર ક્વેશ્ચન સોલ્વ કરવાના રસ્તા સમજજો. સૌથી પહેલા સર્ક્યુલર છે,
સર્ક્યુલર વેવ. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. હું કેમ લખું છું, સમજું છું, વિચારું છું, ધ્યાન બોર્ડ ઉપર. પોરબંદર બોર્ડ ઉપર ધ્યાન. યસ. સૌથી પહેલા તમે ક્વેશ્ચન રીડ કર્યો, તમને દેખાય છે સર્ક્યુલર વેવ. મતલબ તમે કોની માટે કામ કરો છો? સર્કલ માટે. સૌથી પહેલા લખવાનું ફોર સર્કલ. હું થોડુંક પહેલા આખું બોર્ડ વર્ક ઇંગ્લિશમાં કરું, જ્યાં જ્યાં જરૂરિયાત પડશે ત્યાં હું ગુજરાતી લખતો જઈશ. બરાબર છે? એટલે તમને પેટર્ન સમજાય કે કેવી રીતે લખવું છે. ફોર સર્કલ એટલે તમે સર્કલ માટે વાત કરો છો. નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ. કોણ? વેવ મૂવ્સ. મતલબ કે એની જે રેડિયસ છે એ ચેન્જ થાય છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ થી. દેન આફ્ટર એરિયાનો રેટ પૂછે છે. ક્વેશ્ચનમાં મેન્શન કરેલું નથી કે કોને રિસ્પેક્ટમાં, તો તમારે સમજવું પડશે. કંઈ નથી આપ્યું તો શું હોય? ટાઈમ હોય. હેલો. એરિયામાં કેટલો ચેન્જ થાય વિથ રિસ્પેક્ટ ટુ, કઈ મેન્શન નથી કરેલું. ધેટ મીન્સ યુ હેવ ટુ અન્ડરસ્ટુડ ઇટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. નેક્સ્ટ. એટ પર્ટિક્યુલર મોમેન્ટ રેડિયસ ઇઝ ગિવન. ડન. હવે મને સમજાવો કે એરિયામાં ચેન્જ પૂછે છે, રેડિયસમાં ચેન્જ આપ્યો છે. ધેટ મીન્સ મારે સર્કલ માટે એક જ વસ્તુ સમજવી પડે, એ ઇક્વલ્સ ટુ પાઈ આર સ્ક્વેર. પછી સ્ટેટમેન્ટ લખવું પડશે ડિફરન્શિએટિંગ both the side with respect to time. So differentiation with respect to t, both side. બંને બાજુ t ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો. સો મને અહીંયા મળશે dA/dt ઇક્વલ્સ ટુ, અહીંયા ડિફરન્શિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો સૌથી પહેલા પાઈ કોમન, કોન્સ્ટન્ટ છે એટલે આર સ્ક્વેર નું ડિફરન્શિએશન 2r વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ છે એટલે dr/dt. સૌથી વધારે પ્રોબ્લેમ અહીંયા આવવો જોવે. મેં સ્પેશિયલ બોક્સ પણ કર્યું, સમજજો શું કામ આવું કર્યું. બીકોઝ ઓફ ટી ને રિસ્પેક્ટમાં બંને બાજુ ડિફરન્શિએશન કરું છું એટલા માટે. આઈ રિપીટ, differentiation of a with respect to t which is known as dA/dt. અહીંયા મારી પાસે r સ્ક્વેર છે અને r સ્ક્વેર નું ડિફરન્શિએશન with respect to time which is dr/dt. કોઈ ડાઉટ? ઓકે. હવે ઉપરની જે આ ઇન્ફોર્મેશન છે અપ્લાય કરો. dA/dt equals to pi 2r. r કેટલો આપેલો છે હવે? 8. તો 16 ઇન્ટુ dr/dt કેટલું છે? 5. તો 5. આ કેટલું થયું? 80 પાઈ. હવે થોડુંક સમજવાનું, એરિયા છે, એરિયાનો યુનિટ કોણ હોય? સેન્ટીમીટર સ્ક્વેર. અને ડિવાઇડેડ બાય ટાઈમ છે, તો ઓબ્વિયસ વસ્તુ છે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આઈ થિંક મારી કરતા વધારે ફિઝિક્સ તમને આવડે છે. હલો, યસ ઓર નો? આવડે છે ને થોડુંક થોડુંક? ના પાડે છે અમુક તો. ના ના નહીં, આવડવું જોવે. નથી આવડતું ઠીક છે, શીખજો, પણ થવું તો જોવે આવું. છેલ્લે કન્ક્લુઝન એને હું લખ્યું છે? એરિયા ઇન્ક્રીઝિંગ. તો તમારે એ જ લખવું પડશે, રેટ ઓફ એરિયા ઇઝ 80 પાઈ
સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ, અથવા તો એવું લખવું પડશે ઇન્ક્રીઝિંગ રેટ ઓફ એરિયા ઇઝ 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. ક્લિયર છે વસ્તુ? હવે આમાં હું ગુજરાતી લખું, ક્યાં ક્યાં જરૂર પડશે સમજજો. અહીંયા લખ્યું છે ફોર સર્કલ, તો ત્યાં તમારે લખવાનું વર્તુળ માટે. બાકી આમાં લગભગ મને નથી દેખાતું ક્યાંય ગુજરાતી આવે, ખાલી એક આ સ્ટેટમેન્ટમાં આવશે. ત્યાં લખવાનું બંને બાજુ ટી ને સાપેક્ષ વિકલન કરતા બાકી બધું એઝ ઇટ ઇઝ છેલ્લા સ્ટેટમેન્ટમાં આવશે. ક્ષેત્રફળમાં વધવાનો દર અથવા તો વધારાનો દર 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આ બધી વસ્તુ હું એમસીક્યુ તો ઠીક છે, પાર્ટ બી માં કેમ લખવું એ પણ મેન્શન કરું છું. એટલે સમજતા જજો, તમારું પાર્ટ બી પણ સાથે સાથે થતું જાય છે. એકાદ બે ક્વેશ્ચનમાં હું થોડુંક આવું પ્રોપર સિસ્ટમેટિક લખાવીશ, એના પછી તમારે સમજી જવાનું કે બધામાં આવું કોપી પેસ્ટ જ હોય. ક્લિયર છે? એટલે જરૂરિયાત પ્રમાણે તમારી રીતે ફટાફટ લખો. ઓલરેડી આ બધું ટેક્સ્ટ બુકમાં તમારા મોડ્યુલમાં લખીને જ આપ્યું છે, આ જ પેટર્ન પ્રમાણે હશે. પણ તેમ છતાં એકવાર થોડુંક નોટ ડાઉન કરો એટલે તમને આઈડિયા આવે. જલ્દી ફટાફટ. એક એક વસ્તુ સમજતા જજો. મારે કઈ ક્વોન્ટિટીમાં ચેન્જીસ જોતો છે, કઈ ક્વોન્ટિટીમાં ચેન્જીસ આપ્યો છે, એના ઉપર આખો ક્વેશ્ચન ડિપેન્ડ કરે છે. આઈ થિંક ગુજરાતી વાળાને ક્લિયર હવે બધું? ડન? ઓકે. ઇંગ્લિશ વાળાને પૂછી લો, ઇંગ્લિશમાં ક્લિયર બધું? હલો? ઓકે ડન. ઇંગ્લિશ વાળાને પૂછ્યું એમાંય ગુજરાતી વાળાએ કીધું યસ. ઓકે, મતલબ ગુજરાતી વાળાને ઇંગ્લિશ સમજાય તો છે હવે, એવું ને? વાહ ભાઈ વાહ, સરસ. ચાલો જલ્દી ફટાફટ, પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે એન્ટર થવું છે. એકો એક વસ્તુ સમજતા જજો. સૌથી સિમ્પલ એપ્લિકેશન છે ડિફરન્શિએશન વાળી. જેટલો ક્વેશ્ચન તમે શાંતિથી સમજશો એટલું કામ ફટાફટ થશે. આઈ થિંક બધા સેન્ટરમાં બોર્ડ બાકી છે, આમાં એઓડી બધા સેન્ટરમાં બાકી છે. કન્ફર્મ કરો મને. મોરબી સેન્ટરમાં થઈ ગયું? તમારે એઓડી થઈ ગયું? ઓકે. મોડાસા વાળા નહીં થઈ ગયું? થઈ ગયું, કઈ વાંધો નહીં. રાજકોટ ગુરુકુળમાં થઈ ગયું? ડન. કઈ વાંધો નહીં. ચાલો તો પછી રિવિઝન થશે થોડુંક તમારે. આટલું ક્લિયર? રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી, કોઈ ડાઉટ? ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો. The volume of cube is increasing at the rate of 9 cubic centimeter per second. સમજો, ક્વેશ્ચનમાં સૌથી પહેલા આ જ વસ્તુ સમજવાની કે what is given information. given information નોટ ડાઉન કરતા જાઓ. The volume of cube, મને ખ્યાલ આવી ગયો કોની માટે વાત કરે છે. for cube. ક્યુબ એટલે શું થાય? સમઘન. આગળ વધો. એનું વોલ્યુમ ઓફ ક્યુબ ઇઝ ઇન્ક્રીઝિંગ એટ અ રેટ આપ્યો છે કોનો? વોલ્યુમનો રેટ આપેલો છે. dv by dt આપેલું છે. કેટલું છે? 9
ક્યુબિક સેન્ટીમીટર પર સેકન્ડ. ડન. 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ આવું આપેલું છે. કોની માટે? ક્યુબ માટે. આગળ વધો. હાઉ ફાસ્ટ ઇઝ ધી સરફેસ એરિયા ઇન્ક્રીઝિંગ while the length of edge is 10 સેન્ટીમીટર. મતલબ મને પૂછે છે ds બાય dt કેટલું હશે જ્યારે એની એજ મતલબ હું x લઈ લઉં કોઈ પણ રેન્ડમલી 10 સેન્ટીમીટર છે. This is my actual question. સમજતા જઈએ. વોલ્યુમની ઇન્ફોર્મેશન આપી છે, સરફેસ એરિયાની પૂછે છે. કોની માટે? ક્યુબ માટે. હવે ક્યુબનું થોડુંક યાદ કરવું પડશે બધી ઇન્ફોર્મેશન. અને હું હવે જવા દઉં થોડીક વાર સાઈડમાં. અહીંયા ઇન્ફોર્મેશન મેં જે લખી છે યસ એને આપણે યલો કલર કરી દઈએ. આટલી ઇન્ફોર્મેશન મને ગિવન છે. હવે હું સમજુ એક તો પહેલા વોલ્યુમનું કામ હાલે છે. કોની માટે? ક્યુબ માટે. તો ક્યુબ માટે વોલ્યુમ મને આપો તો એક્સ ક્યુબ, એલ ક્યુબ કયો અથવા તો એક્સ ક્યુબ કયો. એક્સ ક્યુબ. અને સરફેસ એરિયા માટે તમને ખબર છે એસ ધેટ મીન્સ સરફેસ એરિયા. સરફેસ એરિયા ફોર ક્યુબ. ટોટલ સાઈડ કેટલી આવે ક્યુબ ને? 6. અને એકો એક સાઈડ સ્ક્વેર હોય એટલે 6x સ્ક્વેર. ડન. આનું વોલ્યુમનો રેટ આપેલો છે, આનો પૂછે છે. હું એક કામ કરું, આનું ડિફરન્શિએશન કરું, આનું ડિફરન્શિએશન કરું, કનેક્શન વિચારવાનું શરૂ રાખું. આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટી બધી સાઈડ સ્ટેટમેન્ટ આવવું જોઈએ. હવે હું દર વખતે સ્ટેટમેન્ટ નહીં લખું, હું તમને કહી દઈશ કે અહીંયા સ્ટેટમેન્ટ આવવું જોઈએ. ડન. dv by dt equals to 3x square dx by dt. કોઈ ડાઉટ હોય પૂછો. ડન. હવે જે ઇન્ફોર્મેશન આપેલી છે અપ્લાય કરો. અહીંયા 9 આપેલો છે એટલે અહીંયા 9 equals to 3x square. x square કેટલો છે? 10. અહીંયા 100 dx by dt પૂછે છે. અપ્લાય કરો તો dx by dt કેટલો મળશે તમને? આઈ થિંક 3/100. એક કેન્સલ એટલે 3/100 x by dx by dt એટલે આનું કેવું છે? સેન્ટીમીટર. તો આનું થશે સેન્ટીમીટર પર સેકન્ડ. કોઈ ડાઉટ હોય તો પૂછો. આ મને શું મળ્યું? એજ નો રેટ. એની જે એજ હોય, એજ મતલબ ગુજરાતીમાં શું કહેવાય ને? ધાર. સમઘનની ધાર. એનો જે રેટ આવે એ આપેલો છે 3/100. નેક્સ્ટ આનું ડિફરન્શિએશન કરો. સ્ટેટમેન્ટ આવવું જોઈએ. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટી બધી સાઈડ. બંને બાજુ ટી ને સાપેક્ષે વિકલન કરતા. દેન આફ્ટર dx by dt equals to આનું થાય 12x dx by dt. અપ્લાય કરો. ds by dt equals to આનું કેટલું થાય? 12. x એટલે 10. dx by dt એટલે 3/100. 3/100. અહીંયા કેન્સલ. અહીંયાથી આવશે 5, અહીંયા આવશે 6. તો ટોટલ મળી જશે 18/5. 18/5 ને કાઇન્ડ ઓફ 3.6 કહેવાય. બંને રાખો, 18/5 રાખો અથવા તો 3.6 રાખો, નો પ્રોબ્લેમ. યુનિટ કયો આવશે? એરિયા એટલે સેન્ટીમીટર સ્ક્વેર અને નીચે સેકન્ડ. તો સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. ફાઇનલ સ્ટેટમેન્ટ કયું આવશે? કોણ છે? સરફેસ એરિયા increasing rate of surface area is 3.6 centimeter square per second. કન્ફર્મ કરો. કોઈ ડાઉટ? ડન.
ઓકે, ક્લિયર છે? આઈ થિંક આ પણ તમને સોલ્યુશન આપ્યું જ છે, તો કઈ લખવાની જરૂરિયાત નથી. ચેક કરો એકવાર. યસ, 3.6 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, આ જાતે કરો. જ્યાં જ્યાં ગુજરાતીની જરૂર પડે ત્યાં હું તમને કહેતો જાઉં. ધ રેડિયસ ઓફ સર્કલ, રેડિયસ એટલે ત્રિજ્યા, એ તો આવડવું જોઈએ. રેટ ઓફ ઇન્ક્રીઝિંગ સર્કમફેરન્સ, સર્કમફેરન્સ નું ગુજરાતી થાય પરિઘ. ચાલો આખો ક્વેશ્ચન જાતે સોલ્વ કરો. ફાઇનલ આન્સર મને આપવાનો છે. મોડ્યુલ બધાને હવે બંધ કરી દેજો, અધરવાઇઝ આન્સર આવી જશે પાછો. સમજાણું ને? મોડ્યુલ ખુલ્લું હોય ને તો આપણે જોવું ન હોય, પણ મોડ્યુલ આપણને બોલાવે કે આન્સર આ છે, શું બેટર છે મોડ્યુલ ક્લોઝ કરો. ડન? ઓકે. યસ, આન્સર મોડાસા સેન્ટર. યસ, બોલો. વન પોઈન્ટ ફોર ફાઈવ. ઓકે, પાઈ 1.4 પાઈ. કન્ફર્મ કરો તો 1.4 પાઈ. ડન. ઓકે, સેન્ટીમીટર પર સેકન્ડ. ડન. 1.4 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. કરેક્ટ. હવે આ એક થોડીક ઇન્ફોર્મેશન આપણને સમજાવે છે. સમજો કે જો ડીવાય બાય ડીએક્સ પોઝિટિવ છે એનો શું સેન્સ બને છે? જેમ એક્સ ઇન્ક્રીઝ થાય એમ વાય ઇન્ક્રીઝ થાય. આઈ રિપીટ, ડીવાય બાય ડીએક્સ પોઝિટિવ છે એનો શું સેન્સ બને છે સમજજો. ડીવાય બાય ડીએક્સ પોઝિટિવ, આનો સેન્સ બને છે એઝ એક્સ ઇન્ક્રીઝિસ વાય ઇન્ક્રીઝિસ. જેમ એક્સ વધે એમ વાય વધે. ઓર જેમ એક્સ ડાઉન થાય મતલબ ડિક્રીઝ થાય એમ વાય પણ ડિક્રીઝ થાય. તો એને કહેવાય ડીવાય બાય ડીએક્સ પોઝિટિવ છે. રેટ ઓફ ચેન્જ ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ધેટ મીન્સ એઝ એક્સ ઇન્ક્રીઝિસ વાય ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિસ. જેમ એક્સ વધે એમ વાય વધે, અને એક્સ ઘટે એમ વાય ઘટે, તો પોઝિટિવ. સેકન્ડ, ડીવાય બાય ડીએક્સ નેગેટિવ હોય મતલબ રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી કોઈ પણ આપેલી હોય. સપોઝ મને એવું કે ડીવાય બાય ડીએક્સ -5 છે, તો મારે એનો શું સેન્સ પકડવાનો સમજવાનો. સમજીએ. એઝ એક્સ ઇન્ક્રીઝિસ વાય એટલો જ ડાઉન થાય. એક્સ 1 સેકન્ડ વધે મતલબ ટી 1 સેકન્ડ વધે તો એને કરસ્પોન્ડિંગ જે પણ ઇન્ફોર્મેશન આપી હોય, એરિયા હોય, વોલ્યુમ હોય, એ એટલો જ ડાઉન થાય. માઇનસની સાઇન ઓલવેઝ તમારે સમજવાનું ડિક્રીઝિંગ રેટ આપે. ખ્યાલ આવે છે? એટલે જેમ એક્સ વધશે એમ વાય ડાઉન જશે. અથવા તો બીજો સેન્સ એનો એવો થાય કે જેમ એક્સ ઘટે એમ વાય ઇન્ક્રીઝ થાય. પણ આ કેસ ટાઈમના ઓલામાં નહીં આવે. કેમ? કેમ કે ટાઈમ કોઈ દિવસ ઘટે નહીં. એવું સાંભળ્યું તમે કે જેમ ટાઈમ ડિક્રીઝ થાય? એવું તો નથી આવતું ને. ટાઈમ ઓલવેઝ ઇન્ક્રીઝ જ થાય. એવું સાંભળ્યું તમે? 5 સેકન્ડ પહેલા વેલોસિટી આટલી થઈ એવું ન થાય. સમજાય છે ને? 5 સેકન્ડ પછી, કેમ કે ટાઈમ ઓલવેઝ ઇન્ક્રીઝિંગમાં હોય, ટાઈમ કોઈ દિવસ ડાઉન ન જાય. બરાબર છે? એટલે આ કેસ મોસ્ટ પ્રોબેબલી આપણે કાઉન્ટ નહીં કરીએ, આ જ આવશે. એક્સ વધે એમ વાય ઘટે. એઝ એક્સ ઇન્ક્રીઝિસ વાય ડિક્રીઝિસ. ક્લિયર છે? આ થિયરી છે. આ જ વસ્તુ આ ક્વેશ્ચનમાં અપ્લાય કરવાની છે, સમજવાનું છે. વાંચતા જાઓ.
ધ લેન્થ ઇઝ x ઓફ રેક્ટેંગલ. સૌથી પહેલા ક્વેશ્ચનમાં શેપ પકડવાનો કે કોની વાત કરે છે. ક્યુબની વાત આલે છે, સર્કલની વાત આલે છે, સ્ક્વેરની વાત આલે છે, રેક્ટેંગલની વાત આલે છે, સ્ફિયરની વાત આલે છે, કોનની વાત આલે છે, સિલિન્ડરની વાત આલે છે. આ બધા ટૂંકમાં તમારે શેપ કાઉન્ટ કરવાના. વાત ચાલે છે રેક્ટેંગલની. રેક્ટેંગલ મતલબ લંબચોરસ. એટલે સૌથી પહેલા લખી નાખો રેક્ટેંગલ. રેક્ટેંગલની વાત ચાલે છે, લંબચોરસની વાત ચાલે છે. આગળ વધો. લેન્થ ઓફ રેક્ટેંગલ. રેક્ટેંગલ એકવાર દોરી જ નાખીએ. ઓકે, નીચે દોરીએ. આ રેક્ટેંગલ છે, એની લેન્થ x છે. આ લેન્થ છે ઈ x છે. is decreasing at rate 3 centimeter per minute. આનું મને કોઈક મેથ્સમાં ટ્રાન્સફર કરીને આપશે. સાંભળજો. રેક્ટેંગલની લેન્થ ડિક્રીઝ થાય છે 3 સેન્ટીમીટર પર મિનિટ થી. યસ, અમદાવાદ સેન્ટર. dx by dt equal to minus 3 centimeter per minute. ડન. મીનિંગ સમજાણો તમને? શું કામ મેં માઇનસ કર્યું? કેમ કે આની પહેલા જ આપણે થિયરી જોઈ. જો ટાઈમ ઇન્ક્રીઝ થતો હોય અને તમારી ક્વોન્ટિટી ડિક્રીઝ થતી હોય, તમારે dy by dx, dx by dt, વોટ એવર જે ઇન્ફોર્મેશન આપ્યું હોય માઇનસ લેવાની. આગળ વધો. એન્ડ વિડ્થ. વિડ્થ એટલે પહોળાઈ. ઈ y છે. width is y. is increasing. ઈ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ થાય છે મતલબ ઈ ક્વોન્ટિટી હવે કેવી લેવાની? પોઝિટિવ. ડન. એટ રેટ 2 સેન્ટીમીટર પર મિનિટ. મને કન્ફર્મ કરીને કહો શું લખીશું? હિંમતનગર. dy by dt equals to 2 સેન્ટીમીટર પર મિનિટ. ડન. 2 સેન્ટીમીટર પર મિનિટ. નેક્સ્ટ પૂછે છે when x is 10 સેન્ટીમીટર, y is 6 સેન્ટીમીટર. એ તો ઇન્ફોર્મેશન હું ડાયરેક્ટ લખી નાખું. હવે પૂછે છે find the rate of change of first one perimeter. what do you mean perimeter? perimeter નું ગુજરાતી પરિમિતિ. પરિમિતિ. what do you mean perimeter? પરિમિતિ. sum of all the sides. perimeter. perimeter એટલે p, sum of all the sides x y x y મતલબ 2 times x plus y. કોઈ ડાઉટ હોય તો પૂછો. I think perimeter એટલે ખ્યાલ છે ને? પરિમિતિ x plus y plus x plus y again. so 2x plus 2y. આનો રેટ પૂછે છે. કેમનું કરશું? યસ, સાહિલ બોલ. Differentiation by dp by dt dp by dt is equals to is equals to dx by dt dx by dt plus dy by dt. plus dy by dt. okay, value substitute કરાવ. 2 into minus 2 into minus of minus 3 plus 2 minus 3 plus 2. okay, calculation કરો. જે આન્સર હવે આન્સર. minus 2 centimeter. okay, minus 2 સેન્ટીમીટર. ડન. minus 2 સેન્ટીમીટર નું ઇન્ટરપ્રિટેશન આપ મને. minus 2 centimeter per minute. હા, એનો ઇન્ટરપ્રિટેશન, એનો શું સેન્સ બને? मतलब ये rate of change of perimeter decrease થાય. યસ, રેટ ઓફ ચેન્જ ઓફ પેરીમીટર છે એ ડિક્રીઝ થાય છે. ડન. આ તમને સેન્સ સમજાવવો જોઈએ. ક્લિયર છે?
ડન. એવું ને એવું તમને નેક્સ્ટ પૂછે છે એરિયા ઓફ રેક્ટેંગલ. એરિયા ઓફ રેક્ટેંગલ કેપિટલ A ઇક્વલ્સ ટુ મને કોઈ લખાવશે? યસ, વડોદરા સેન્ટર. x into y. ડન. હવે શું કરશું? ઓકે, ડન. ઓકે, ડન. આ એસ્પાયર વાળા શું કરે છે એલા ભાઈ? શું વાતું કરો છો તમે? મોઢું બંધ રાખીને બેહો ને. હા, એને કહી દે એને કે મોઢું બંધ રાખે એમ. હા એમ, બરાબર. ઈચ્છા ન હોય તો એને કઈ નહીં આવતો એવું કહી દે. અને પાછું આપણે વાતો નથી કરવાની. ઓય બસ બસ. હા બસ, થઈ ગયું થઈ ગયું. હવે હવે કાંઈ નહીં. નેક્સ્ટ, dy બાય સોરી da બાય dt ઇક્વલ્સ ટુ અહીંયા પ્રોડક્ટ રૂલ, ગુણાકારનો નિયમ. પ્રોસેસ કરો, જે આન્સર આવે એ આન્સર. જો પોઝિટિવ આવશે તો કહી દેવાનું એરિયા ઇન્ક્રીઝ થશે. જો નેગેટિવ આવે તો કહી દેવાનું એરિયા ડિક્રીઝ થશે. કોઈ ડાઉટ છે? ક્લિયર છે? ડન. આગળ વધીએ. ઈ પોઝિટિવ આવે છે એનો મતલબ કે એરિયા ઇન્ક્રીઝ થશે. ડન. યસ, સમજો. ક્વેશ્ચન ની અંદર થોડુંક એવું કોમર્સ આવી ગયું છે. એટલું બધું નથી આવ્યું, પણ ખાલી જસ્ટ કોમર્સનું ઇન્ટરપ્રિટેશન થોડુંક આવશે. એક તો છે માર્જિનલ કોસ્ટ. આવું ક્યાંય આવતું નથી, આપણે કોમર્સ લેવલે આવે છે. હવે એટલું બધું આપણે ડિટેલિંગ નથી કરવું, અધરવાઇઝ કોમર્સ નો લેક્ચર ચાલતો હોય છે એવું લાગશે. બેટર છે કે આપણે સમજીને આગળ વધીએ. હવે માર્જિનલ કોસ્ટ મતલબ તમારે સમજવાનું કે જે પણ તમને કોસ્ટ ફંક્શન આપ્યું હોય એનું ડિફરન્શિએશન કરવાનું, અને જે પણ વેલ્યુ તમારે પૂછી છે, એટ પૂછ્યું છે 3 યુનિટ, ડિફરન્શિએશન કરીને એ વેલ્યુ એમાં સબસ્ટિટ્યુટ કરી દેવાની. ઇટ ગીવ્સ યુ માર્જિનલ કોસ્ટ. ધેટ્સ ઇટ. બીજું આમાં બહુ ડિટેલિંગ આપણે જવાનું નથી. ખ્યાલ આવે છે? એટલે એ આખું કોમર્સ સાઈડ આવી જશે. એટલા માટે આપણે થોડુંક એમાં પીએચડી નહીં કરીએ. આપણે આપણું માઇન્ડ થાય છે, કોમર્સનું ક્યાં કરવા જવું. સમજાઈ ગયું ને? 12th પછી આઈ થિંક તમારે કોઈને કોમર્સનું પેપર છે નહીં. હલો, કે એકાદાનું છે? ઇકો ને સ્ટેટ ને એવું બધા સબ્જેક્ટ આવતા હશે. એમાં જે આવતા હોય આપણને નથી ખબર, પણ પેપર દેવાનું છે નહીં ને? ઓકે, તો પછી આપણે એમાં ડિટેલિંગમાં નથી જવું. ખાલી સિમ્પલ સમજી લો માર્જિનલ કોસ્ટ, ધેટ મીન્સ કોસ્ટ ફંક્શનનું ડિફરન્શિએશન કરીને જે વેલ્યુ પૂછી છે એમાં સબસ્ટિટ્યુટ કરી દો. ધેટ્સ ઇટ. એસ સચ એમાં નવું બીજું કંઈ નથી. સેમ આવું ને આવું બીજું એક આવશે, એનું નામ છે માર્જિનલ રેવેન્યુ. માર્જિનલ રેવેન્યુ મતલબ કે કેટલી આવક આવે. આ છે માર્જિનલ કોસ્ટ, મતલબ કેટલું એક્સપેન્સ થાય છે, કેટલો ખર્ચો થાય છે. સેમ નેક્સ્ટ હશે. જો આનું ડિફરન્શિએશન કર્યું, માર્જિનલ કોસ્ટ ડિફરન્શિએશન કર્યું, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, અને આ મારો ફાઇનલ આન્સર માર્જિનલ કોસ્ટ. સેમ નેક્સ્ટ આવશે માર્જિનલ રેવેન્યુ. માર્જિનલ રેવેન્યુ એની અંદર એ સેમ લોજિક, ડિફરન્શિએશન કરવાનું, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, તમારો આન્સર આવશે. આમાં નવું બીજું કંઈ વિચારવાનું નથી. ગુજરાતીમાં એને કહેવાય છે, આઈ થિંક ગુજરાતી વાળા મોડ્યુલમાં જોયું હોય તો, સીમાંત ખર્ચ અને સીમાંત આવક છે. એવું માર્જિનલ કોસ્ટ સીમાંત ખર્ચ, માર્જિનલ રેવેન્યુ સીમાંત આવક. એક જ મતલબ એનો થાય, વિકલન કરવાનું, ડિફરન્શિએશન કરવાનું, જે પણ વેલ્યુ પૂછે છે એટ ધીસ વેલ્યુ ડિફરન્શિએશન ની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. ધેટ્સ ઇટ. જે આન્સર આવે આન્સર. જો આનું ડિફરન્શિએશન કર્યું, આમાં 5 સબસ્ટિટ્યુટ કર્યા, 66. યસ, ધીસ ઇઝ માય માર્જિનલ રેવેન્યુ. ધેટ્સ ઇટ. આમાં આપણે બીજું કાંઈ નવું નથી સમજવાનું. ઓકે, નાઉ આ ક્વેશ્ચન સારો છે, સમજો.
ક્વેશ્ચન ન સમજાય તો ગુજરાતી વાળા પોતાનું મોડ્યુલ જોઈ શકે, સોલ્યુશન નહીં, ઓનલી ક્વેશ્ચન. અને હું તો એવું જ કહું છું કે બેટર છે ગુજરાતી વાળા એટલીસ્ટ ટ્રાય તો કરે જ તે કે ઇંગ્લિશ સમજાય હું નહીં, આટલું તો સિમ્પલ ઇંગ્લિશ સમજાવવું જ જોઈએ. ઇંગ્લિશ હું એટલા માટે રીડ કરવાનું કહું છું તમને, કેમ કે તમારે જો ઇન કેસ ફ્યુચરમાં એડવાન્સ દેવાની થાય, મોટા ભાગના દેવાની જ છે. હલો, ખોટું ખોટું હા પાડો, દેવાની છે ને? એટલે હા પાડવામાં તમે ના પાડો છો. હા એમ હરખું હા તો પાડો. એડવાન્સ દેવાની છે. ઓકે હાલો, તો હવે એમાં ઇંગ્લિશ આવશે અને હિન્દી આવશે. હવે બેટર છે કે ઇંગ્લિશ સમજાય, હિન્દીમાં અમુક શબ્દો જ એવા હશે તમને ખબર જ નહીં પડે આ કે છે હું. ડિફરન્શિએશન નું હિન્દી શું થાય ખબર? જો એક તો છે ડિફરન્શિએશન, એક છે વિકલન, એનું હિન્દી શું થાય ખબર? અવકલન. ફંક્શન આપેલું છે એનું અવકલન મેળવો. હવે અવકલન એટલે આપણે સવારથી સાંજ સુધી બળ કરીએ તોય અવકલન ન મળે. બેટર છે કે થોડુંક ઇંગ્લિશ આવડવું જોઈએ. એડવાન્સ નું પેપર બે જ લેંગ્વેજમાં હશે, એક હિન્દીમાં હશે, એક ઇંગ્લિશમાં હશે. જો ઇંગ્લિશ ન ફાવતું હોય તો અવકલન કર્યા કરવાનું. હલો, સમજાય છે ને? એટલે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. એટલે બેટર છે કે ટ્રાય કરો. ન સમજાય તો હું છું, પણ એટલીસ્ટ ટ્રાય કરો. તેમ છતાં ન સમજાય, તમારી પાસે મોડ્યુલ પણ છે. પણ હું એમ કહું છું કે મોડ્યુલ એસએસપી માં યુઝ કરવાનું. હાલ પૂરતું પેલા ટ્રાય કરો કે સમજાય શું નહીં. ચાલો જલ્દી ફોકસ કરો. જલ્દી જલ્દી, જેટલું જેટલું ઇંગ્લિશ એક સાથે આખું ઇંગ્લિશ કોઈ દિવસ નહીં વાંચવાનું, કટકા કરી નાખવાના. યસ, મોરબી વાળાને સમજાઈ ગયું. વાહ સરસ. મોડાસા વાળાને સમજાઈ ગયું. ઓકે, અમરેલી ડન. નડિયાદ સેન્ટર કેમ છે? સમજાણો ક્વેશ્ચન? ડન. ઓકે ઓકે. નડિયાદ વાળા પણ ઇંગ્લિશ મીડિયમમાં ને? હા, એટલે એને તો સમજાય જ ને. એને ન સમજાય તો પછી થોડુંક અઘરું પડે. પોરબંદર વાળા આઈ થિંક ઇંગ્લિશ મીડિયમ છે. હા, તો તમને સમજાઈ ગયું ને? ઠીક, ઓકે. જુનાગઢ, ઓકે. ટૂંકમાં હવે તમારે એ ભૂલી જવાનું હું ઇંગ્લિશ મીડિયમમાં છું, ગુજરાતી મીડિયમમાં છું. બધાને આટલું ઇંગ્લિશ આવડવું જ જોવે. ધેટ્સ ઇટ. મને ટૂંકમાં ખબર ન પડવી જોઈએ કે તમે કયા મીડિયમમાં છો. હલો, સમજાણું ને? હા એમ, આટલું તો આવડવું જ જોવે. યસ, ફટાફટ બોર્ડ ઉપર. થોડુંક થોડુંક એક્સપ્લેન કરું જેને તકલીફ હોય બોર્ડ ઉપર. A balloon which is always remain spherical on inflation is being inflated by pumping in 90 cubic centimeter of gas per second. સાહેબ કાંઈ ન સમજાણું ભાઈ, તો એટલું બધું ઇંગ્લિશ એક હારે વાંચીશ તો નહીં જ સમજાય. એને બેટર છે કે થોડુંક પોસ્ટમોર્ટમ કર. પોસ્ટમોર્ટમ મતલબ કટકા પાડી દે, સમજતો જા. એક બલૂન છે, બલૂન ને કહેવાય ફુગ્ગો, લગભગ. હા, which is always remain spherical, મતલબ કે ગોળાકાર જ રહે છે. હાલો, મેળ આવી ગયો. નગર તો તમને ખબર ને કેવા કેવા ફુગ્ગા આવે છે, બલૂન. મોરબી વાળાને હારી ખબર પડે. જો જો, એ ઓલો હાર્ટ શેપ નહીં હોય, તું ઈ વિચારે છે નહીં. હા એમ, ઈ જ વિચારતો તો ને, સાચું કે છે. હા હા, બીજા આવે ઈ કે છે સ્ફેરિકલ. બસ અહીંયા પાછું, હવે તમે પાછું નકર બીજા રસ્તે વયા જાઓ. અહીંયા સ્ફેરિકલ બલૂન છે, મતલબ ગોળાકાર છે, અને ગોળાકાર જ રહે છે.
એમાં તમે હવા ભરો તોય તે ગોળાકાર જ રહેશે. સાહેબ આવું થોડું હોય, એવું ક્વેશ્ચન વાળાએ કીધું છે. હલો, આપણે ઘરનું નથી કાંઈ, ક્વેશ્ચન વાળા એવું મેન્શન કર્યું છે કે એમાં તમે હવા ભરો છો તેમ છતાં એ ગોળાકાર જ રહેશે. ધેટ્સ ઇટ, ડન. આપણી માટે તો સારું. આના ઉપરથી શેપ ખબર પડી ગઈ. કયો શેપ આવ્યો? સ્ફિયર. સ્ફિયર. હલો, સ્ફિયર. સ્ફિયર ધેટ મીન્સ ગોળાકાર. ગોળાકાર છે. ઓકે. એમાં આ ગેસ તમે અંદર ઇન્સર્ટ કરો છો, કયો ગેસ આવે? ફુગામ કયો ગેસ આવે ખબર છે? નાઇટ્રોજન આવે કે હિલિયમ આવે? હિલિયમ આવે ને? ઠીક, તો વાંધો નહીં. મતલબ કેમિસ્ટ્રી થોડુંક થોડુંક ફાવે છે. હારો તમારું ફિઝિક્સ ને કેમિસ્ટ્રી બે સ્ટ્રોંગ થતું જાય છો. મને ખબર નથી હિલિયમ ને HE કહેવાય, કન્ફર્મ કરો તો. ઓકે. નાઇટ્રોજન ને N કહેવાય, ઈ ખબર પડે? બહુ વધારે નથી કેવું, નકર તમને એમ લાગશે કેમિસ્ટ્રી લેક્ચર આલે છે. આગળ. આટલી જ ખબર હતી મને, ઈ મેં કહી દીધું. સમજાઈ ગયું ને? હું હા પાડો છો, આવડે છે કેમિસ્ટ્રી, કેમ કે એક્ઝામ દીધી હોય ને 11-12 ની. લે હાલે, જ્યાં હોય ને હા પાડે. આપણે તમને ચેલેન્જ રાખશું કેમિસ્ટ્રીમાં કેટલું કોને આવડે. લગભગ તો તમારી કરતા વધારે આવડશે, જોજો. કરવીશ ટ્રાય? હા, નો પાડતા હો. મોડાસા વાળા તૈયાર જ હોય. હા હા, હાલો હાલો. ઓલા આંદોલનમાં ગયા હોય એવું નથી ને? આપણે એમ કે કન્ફર્મ કરો તો ઊંચો દાંત હોય. હું કન્ફર્મ કરતા કોને ખબર? જો સમજો છો ને, એમાં આ પડી જોયું. ઓકે, આગળ. વોલ્યુમ આપેલું છે V is 900 યસ. મને સ્ફિયર નું વોલ્યુમ આપો. સ્ફિયર નું વોલ્યુમ થાય V is equals to 4/3 pi r cube. કન્ફર્મ કરો. ડન. વોલ્યુમ ફોર સ્ફિયર is 4/3 pi r cube. ઈડર સેન્ટર વાતું નહીં હો. હા, એમ બધાનું ધ્યાન અહીંયા જ તે. હું અહીંથી કઈ કોમેન્ટ પાસ કરું, ધેટ મીન્સ તમારે અહીંયા ધ્યાન રાખવાનું, તમારે વાતું નહીં કરવાની. પછી વેરી નેક્સ્ટ સેકન્ડ પાછું અહીંયા ધ્યાન આપવાનું. હા, એમ. ડન. યસ. શું કે છો? એક બોલો, મોરબી સેન્ટર માંથી એક બોલો. dv/dt આપ્યું છે. લેટ્સ સી. ક્યુબિક સેન્ટીમીટર ઓફ ગેસ પર સેકન્ડ. હા, ડન. dv/dt આપેલું છે. ઓકે, અહીંયા આપેલું છે. શું કર્યું? આ તો બરાબર જ છે. dv/dt 900 આપેલું છે. યસ, તારી વાત સાચી છે. v નું ફોર્મ્યુલા આ જ છે. હું ડિફરન્શિએશન કરી નાખું તો મને મળશે dv/dt is equals to 3 કેન્સલ 4 pi r square dr/dt. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. અહીંયા આવશે 900 equals to 4 pi r square આપેલો છે મને. I think 15. Yes, it is 225 into dr/dt. dr/dt. dr/dt ને સબ્જેક્ટ બનાવો. dr/dt ને સબ્જેક્ટ બનાવશો. I think કન્ફર્મ કરો તો 225 multiply by 4 900 થાય છે. ડન. ઓકે, તો 1/pi. 1/pi મને પૂછે છે હું find the rate of at which the radius of balloon increases. ડન, પૂરું. 1/pi centimeter per second. That's it. Clear? ઓકે. હવે આમાં મને ભૂલમાં એવું પૂછી નાખે find the rate at which રેડિયસ ની જગ્યાએ નાખી દે ઈ સરફેસ એરિયા, તો શું કરશું? તો સરફેસ એરિયા ફોર્મ્યુલા, સરફેસ એરિયા ફોર સ્ફિયર. કોને પૂછ્યું? યસ, પોરબંદર સેન્ટર. સરફેસ એરિયા શું થયું? 4 pi r square. પાક્કું? ડન. 4 pi r square. ડિફરન્શિએશન આપો તો. ds/dt equals to 8 pi r square.
ખાલી r. ઓકે, મલ્ટીપ્લાયમાં dr by dt. ઓકે, બધી વેલ્યુ મારી પાસે છે. 8 પાઈ r કેટલો છે? r છે 15 અને dr by dt છે 1/પાઈ. પાઈ પાઈ કેન્સલ. 15 8 I think 120. So 120 centimeter square per second. This is rate of surface area. Done. ક્લિયર છે? તો જો આવા સ્લાઇટલી થોડાક ચેન્જીસ પણ તમારે કરતા રહેવા પડશે. સરફેસ એરિયા પૂછે છે, રેડિયસ પૂછે છે, વોલ્યુમ આપેલું છે. સપોઝ કે અહીંયા વોલ્યુમનો રેટ નો આપ્યો હોય, સરફેસ એરિયાનો રેટ આપ્યો હોય, તો એને અકોર્ડિંગ તમારે ચેન્જીસ કરવાના. ક્લિયર છે? ડન. નેક્સ્ટ એની જેવો જ ક્વેશ્ચન છે, રીડ કરો. એક લેડર છે. લેડર માને સીડી, દાદરા જેવું, એવું જ કહેવાય ને. લેડર ને તમે શું કહો છો? એ જ કહો છો, સીડી. ઓકે, 5 મીટર લોંગ. વાંચો જલ્દી. થઈ ગયો રીડ? બોર્ડ ઉપર ધ્યાન આપો, હું એક્સપ્લેન કરું. ક્વેશ્ચન કંઈક આવું કહે છે, એક 5 મીટર લોંગ લેડર છે. અહીંયા કાંઈક આમ દિવાલ છે, એના આધારે આમ લેડર ટેકવેલી છે, એવું લખેલું છે. અગેન્સ્ટ એટ અ વોલ. બોટમ ઓફ લેડર ઇઝ પુલ અલોંગ ધી ગ્રાઉન્ડ. મતલબ આ નીચેથી, આ જે નીચેનો છેડો છે ને, એને હું આમ ખેંચું છું. કેવી રીતે? ગ્રાઉન્ડ ને રિસ્પેક્ટમાં. એટલે સમજજો, જો મારી પાસે આમ રિમોટ છે અને આમ 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 છે. આ સમજાય ને? જો આમ હું રાખું એટલે તમને થોડું પ્રોપર ક્લિયર થાય. આ દિવાલ, વોલ, અને આ આમ લેડર છે. હવે હું નીચેથી આને ખેંચું છું, એટલે આ નીચેનો છેડો, એને હું નીચેથી ખેંચું છું. હવે એ ખેંચું છું એટલે કેવી રીતે બનશે? આમ જ બનશે. સમજો, જો આમ છે, અને હું નીચેથી ખેંચું છું એટલે સીધી વસ્તુ છે. અહીંયાથી હું આમ પુલ કરું, ક્યાંથી? ગ્રાઉન્ડ લેવલ. આમ ગ્રાઉન્ડ ને અગેન્સ્ટમાં આમ ખેંચું એટલે આ જે ઉપરનો ટોપ છે એ આમ આમ ડાઉન થાય. આવી રીતે જોજો, આ વોલ, આ લેડર, એને હું પુલ કરું છું નીચેથી, તો ઇટ ઇઝ લાઈક ધીસ. આમ થાય છે. આને હું આમ ખેંચું છું એટલે સીધી વસ્તુ છે. આ સીડી લેડર એ આમ જ બનશે. ઇમેજિન થાય થોડુંક? યસ, આવું છે. એટલે આને હું આમ પુલ કરું છું એટલે આમ નીચે ખેંચાય છે. ડન. એટ ધી રેટ 2 સેન્ટીમીટર પર સેકન્ડ. મતલબ કે હું આમ જે ખેંચું છું ને, આમ, એનો રેટ આપ્યો છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. How fast is its height on the wall decreasing when the foot of ladder is 4 centimeter away from the wall? તો આ ઉપરનો છેડો, આ જે ઉપરનો છેડો છે ને, એ આમ નીચે ડાઉન જાય, એ કેટલો ઘટે? This is my actual question. I repeat. સમજો, આ દિવાલ છે, એને આમ લેડર રાખેલી છે. આ લેડર છે એ ફિક્સ છે. લેડર ને તમે ખેંચો
તો આમ ઇલોંગ નો થાય. આમ ખેંચો ને તો એ આમ ઇલોંગ નથી થતી. આમ ખેંચો એટલે સીધી વસ્તુ છે કે આ ટોપ એ આમ નીચે જશે. થોડુંક તમે ખેંચ્યું, અહીંયા રાખ્યું, આ છેડો અહીંયા આવી ગયો તો સીધી વસ્તુ છે અહીંયા જેટલું થયું એટલું જ અહીંયા થાય. સમજાણું? એ નીચે જ આવશે, બીજો કઈ ઓપ્શન જ નથી. ડન. તો આવી રીતે લેડર છે એ આમ નીચે મૂવ થશે, એટલે લેડર આમ નીચે મૂવ થશે. આ જે રેટ છે ચેન્જ થવાનો એ આપ્યો છે તમને 2 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે 2 સેન્ટીમીટર પર સેકન્ડ મતલબ 1 સેકન્ડ થાય ને એટલે તમે 2 સેન્ટીમીટર આમ ઇલોંગ કરો છો, આમ ખેંચો છો, પુલ કરો છો. તો આ ઉપરનો છેડો એ નીચે જાય છે. એ કેટલાના રેટ થી નીચે જતો હશે? ધીસ ઇઝ માય ક્વેશ્ચન. તો હવે આમાં કઈ ફિગર ઓબ્ઝર્વ થશે સમજો. બને છે ટ્રાયેંગલ. આને નામ આપી દઉં A, B અને C. AB વોલ છે, AC લેડર છે. લેડરની લેન્થ આપેલી છે 5 મીટર. પછી એવું કે છે વોલ થી આ 4 મીટર દૂર છે કોઈ પર્ટિક્યુલર મોમેન્ટે, ત્યારે AB નો રેટ કેટલો હશે? આઈ રિપીટ, તમે આ પ્રોસેસ કન્ટિન્યુઅસ આમ ખેંચો જ છો, પુલ કરો જ છો, પણ પર્ટિક્યુલર મોમેન્ટે BC 4 મીટર થઈ જાય ત્યારે AB નો રેટ કેટલો હશે? જો સમજજો ખાસ, BC 4 મીટર છે ત્યારે તો AB નહીં જ બદલાય, કેમ કે પર્ટિક્યુલર મોમેન્ટે એક આવી ગયું છે. હવે તમે આમ બદલતા બદલતા જ્યારે 4 થયું ત્યારે એનો રેટ કેટલો છે એવું ક્વેશ્ચન પૂછે છે. એટલે સૌથી પહેલા તો તમારે પાયથાગોરસ વાપરવો પડશે. હવે પાયથાગોરસ વાપરો એટલે આ બદલાય છે, એ બદલાય છે એને હું કહી દઉં x. આ પણ બદલાય છે એને હું કહી દઉં y. પાયથાગોરસ નો યુઝ કરો એટલે તમને ખ્યાલ આવશે x² + y² = 25. કોઈ ડાઉટ હોય પૂછો. ક્વેશ્ચનમાં તમને dx/dt નો રેટ આપેલો છે, એ છે 2 સેન્ટીમીટર. તમને પૂછે છે dy/dt. જો ક્વેશ્ચન પ્રોપર સમજાણો હોય તો આ ઇન્ફોર્મેશન સમજાય. ક્લિયર છે? આ મને રેટ આપેલો છે, ધીસ ઇઝ ગિવન એન્ડ ધીસ ઇઝ રિક્વાયર્ડ ડેટા. કેમ કે હાઈટ કેટલી ડિક્રીઝ થશે? 100% dy/dx નેગેટિવ જ આવશે, કેમ કે ડિક્રીઝ થાય છે એવું મને કીધું છે. એટલે કેલ્ક્યુલેશન કરીએ, ડિફરન્શિએશન કરીએ. અહીંયા આવશે 2x dx/dt પ્લસ 2y dy/dt = 0. 2 કેન્સલ કરો, 0 ની નીચે એટલે 2 કેન્સલ. ઓકે, નાઉ સબસ્ટિટ્યુટ કરો. x કેટલો છે? x છે પર્ટિક્યુલર મોમેન્ટે 4. એટ ધેટ ટાઈમ એનો રેટ કેટલો છે? 2 સેન્ટીમીટર. પ્લસ y કેટલો છે? y તો નથી. dy/dt કેટલો છે? એ નથી. = 0. સર એક ઇક્વેશન માંથી બે વેરિયેબલ તો નહીં મળે. આ તો થોડોક ડોખો થયો. કેમનું કરશું? હવે જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય એનું સોલ્યુશન ક્વેશ્ચન માં જ હોય. ક્વેશ્ચન જાતે એકવાર રીડ કરો. પર્ટિક્યુલર મોમેન્ટે આ 5 છે, આ 4 છે, તો તમને લાગે છે કે આ ઇન્ફોર્મેશન તમને y આપે? કેટલું મળશે? 3 ડન. તો આની હેલ્પ થી તમને y મળી ગયો 3 dy/dt. કાઉન્ટ કરીને કહો તો મને dy/dt કેટલું થશે? આઈ થિંક ઇટ ઇઝ 8/3. આ બેનું 4 × 2 એટલે 8 ને ઓલી બાજુ શિફ્ટ કરો એટલે -8/3. યસ, -8/3.
મને કન્ફર્મ કરીને કહો કે ડિક્રીઝિંગ રેટ ઓફ હાઇટ ઇઝ યસ જુનાગઢ સેન્ટર 4 મીટરમાં છે અને 2 સેન્ટીમીટરમાં છે. નો પ્રોબ્લેમ. આ 4 મીટર આ 3 મીટર 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 કેન્સલ બનશે તો સેન્ટીમીટર જ તે. મેથ્સ વાળા લગભગ ફિઝિક્સ જેવું યુનિટમાં ચેન્જીસ નહીં કરે. વાત સમજાય ગઈ મને કે તમારે ફિઝિક્સમાં આવું હાલતા ને ચાલતા આવે છે. એક ક્વોન્ટિટી મીટરમાં હોય ને એક સેન્ટીમીટરમાં હોય, એક આમાં હોય ને એક આમાં હોય, બંનેનું કેલ્ક્યુલેશન કરો એટલે લગભગ ખોટું પડે. પણ મેથ્સ વાળા બહુ સારા હોય. એ ક્વોન્ટિટી હોય ને એ જેમ આવતી હોય ને એમ જ આપે. એક મીટરમાં હોય એક સેન્ટીમીટરમાં હોય કાંઈ વાંધો નહીં, મીટર વાળા ઉડી જાય, સેન્ટીમીટરમાં રહે. લગભગ આવા ડખા ન કરે. મેથ્સ વાળા નમતું તો કે એવું બહુ ફાવતું ન હોય ક્યાં એવા ચેન્જીસ કરવા, એટલે એઝ ઇટ ઇઝ રાખે, બહુ ડખા ન કરે. એવું બધું તમારે ફિઝિક્સમાં ચેન્જીસ કર્યા કરે. એક સેન્ટીમીટરમાં હોય ને એક ડેસીમીટરમાં હોય, એક કિલોમીટરમાં હોય ને એક મીટરમાં હોય, એકની સ્પીડ કિલોમીટર પર અવરમાં આપી હોય, એકની સ્પીડ મીટર પર સેકન્ડમાં આપી હોય. પછી બેયનું એડિશન કરે ને એ એડિશન પાછો પહેલો ઓપ્શન જ હોય જે આપણે ટીક કરીએ. હા પાડો. એસ્પાયર વાળા હા પાડે એનો મતલબ 2-3 વાર ટીક કર્યું લાગે. હે કઈ વાંધો નહીં, પણ આવું જોતા રહેજો. આ તમે આવું મને મીટર વાળું કીધું એનો મતલબ કે નેક્સ્ટ WRT મને વિચાર તો છે આવો એકાદો ઠપકારું યુનિટ ફેરફાર કરીને જો તમે મને શીખવાડ્યું આવું કે આમાં ફેરફાર થઈ શકે તો કાંઈ નહીં, નેક્સ્ટ WRT માં આપણે આવું કંઈક વિચારશું, એકાદો યુનિટ ફેરફાર કરી નાખશું. જવાબ તમે આમનામ રાખશો તોય સાચો આવશે એવો એ ઓપ્શન રાખશું અને સાચો આન્સર છેલ્લે રાખશું, નન ઓફ ધીસ, એટલે તમને ખબર ન પડે. કરીએ કાંઈ ને એવું. હા એમ બરાબર છે. ઓકે ડન. ઓકે ઇન્ટરપ્રિટેશન આપો -8/3. રિદ્ધિ નડિયાદ સેન્ટર યસ ઇન્ટરપ્રિટેશન આપો. Decrease height है by 8/3 centimeter per second. પ્લસ આવશે માઇનસ આવશે? Decrease કીધું ને તો પ્લસ આવશે. ડન યસ ડિક્રીઝ કીધું ધેટ મીન્સ ત્યાં માઇનસ નથી રાખવાનું. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ. આ તો બધું કેલ્ક્યુલેશન છે. યસ હાઇટ ઓન ધી વોલ ડિક્રીઝિંગ એટ ધી રેટ. અહીંયા માઇનસ નહીં લગાવતા કેમ કે ત્યાં પ્લસ જ આવશે. બીકોઝ ઓલરેડી તમે ડિક્રીઝિંગ એવું મેન્શન કરેલું છે એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો અને જાતે સોલ્વ કરો, આન્સર આપો પછી મને. યસ નડિયાદ સેન્ટર થઈ ગયું. ઓકે ડન. જુનાગઢ ઓકે. અમદાવાદ ઓકે. મોડાસા વાળા કર્યું નથી ને ઊંચો હાથ કરી દીધો. અહીંથી હું જોઉં છું ક્યારના બધા બેઠા છે, એકેય સોલ્વ નથી કર્યો. સોલ્વ કરો સોલ્વ કર્યા વગર કેમ થઈ ગયું હોય? સોલ્વ કરો ચાલો.
એટલે પહેલા કર્યો એ વાત અલગ છે, પણ અત્યારે સોલ્વ કરો. એમ તો તમે બધું પહેલા કરેલું જ છે, પણ તમને કઈ બધું થોડું રિવિઝન કરેલું છે યાદ હશે. કરો કરો કરો, સોલ્વ કરો. હિંમતનગર, ઓકે. ગુરુકુળ, ઓકે. એસ્પાયર, ઓકે. ભુજ, ઓકે. નડિયાદ સેન્ટર, ઓકે. ડન 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 ડન. મોરબી, ઓકે. ઈડર, ઓકે. પોરબંદર થઈ ગયું. યસ, ઓકે. વિચારો કેમ થશે. જો સૌથી પહેલા એવું કીધું છે કે અ પાર્ટિકલ મૂવ્સ અલોંગ ધીસ કર્વ. આવું કર્વ છે એની ઉપર પાર્ટિકલ મૂવ કરે છે. ફાઇન્ડ ધી પોઈન્ટ on the curve at which the y coordinate is changing 8 times as fast as the x coordinate. મતલબ y coordinate માં જેટલો ચેન્જ થાય, બસ આ મારે પકડી લેવાનું, y coordinate માં જેટલો ચેન્જ થાય dy by dt. This is known as y coordinate માં change is 8 times as fast as the x coordinate. As fast x coordinate નો મતલબ કે જેમ x ચેન્જ થાય એમ y coordinate માં થતો ચેન્જીસ, તો x coordinate માં કરવાનો તમારે ચેન્જીસ જ છે. યસ, તો this is given information. હવે આનું ડિફરન્શિએશન કરો. 6 dy by dt equals to 3x square dx by dt. અહીંયા તમારે આ વેલ્યુ અપ્લાય કરો, તમને અહીંયાથી x મળશે, then after y પ્રોસેસ કરશો, ડાયરેક્ટ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. A sand is pouring from a pipe at the rate 12 centimeter cube per second. મતલબ શું છે, એક પાઇપ છે, પાઇપની અંદરથી સેન્ડ મતલબ રેતી નીચે પડે છે અને કોન બનાવે છે, ફોર્મ અ કોન ઓન ધી ગ્રાઉન્ડ. સમજો, એક પાઇપ છે, પાઇપની અંદરથી રેતી પડે છે નીચે અને કોન જનરેટ કરે છે. In such a way that height of cone is always 1/6 of radius. હવે જેવું ઇંગ્લિશ હોય ને એવું જ એનું મેથ્સમાં ટ્રાન્સફર થાય. હાઇટ ઓફ કોન એટલે h, is એટલે ઇક્વલ્સ ટુ 1/6 1/6 1/6 of radius. This is one information. આગળ વાંચો. How fast is the height of sand cone increasing when the height is 4 cm? મતલબ હાઇટ આપેલી છે 4 cm. ઈડર સેન્ટરમાં પાછું કેમ વારા ઘણીએ કહેવું પડે છે? મારે તમારા કોઈ ત્યાં એડમિનને કહેવું પડે ને કમ્પ્લેન કરવી પડે એની કરતા બેટર છે કે તમે શાંતિથી સમજી જાઓ. બરાબર છે? હા, એમ તમે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરો છો મને અને બાકીના બધાનો ટાઈમ બગાડો છો. સો બેટર છે કે શાંતિથી લર્ન કરો. સમજાય છે? ઓકે, આગળ વધીએ. એનો રેટ આપેલો છે 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. કોનો રેટ આપ્યો છે? એ જે સેન્ડ પડે છે અને કોન ફોર્મ થાય છે એનો. હવે કોન ફોર્મ થાય છે તો સીધી વસ્તુ છે કે કોનના વોલ્યુમનો રેટ આપ્યો કહેવાય.
હવે વોલ્યુમનો રેટ આપ્યો છે કોની માટે? કોન માટે. હવે કોનનું વોલ્યુમ જો ભૂલમાં યાદ હોય તો કોનનું વોલ્યુમ સંકેત ક્યાં ગયો? સંકેત બોલ. કોનનું વોલ્યુમ 1/3 pi r square h. 1/3 pi r square h. ડન. ક્લિયર છે? 1/3 pi r square h. હવે ડિફરન્શિએશન કરો. હવે ડિફરન્શિએશનમાં થોડુંક તમે મગજ ચલાવો કે અહીંયા મારે કરવો પડશે પ્રોડક્ટ રૂલ. પ્રોડક્ટ રૂલ ન કરાય. બેટર છે કે મને રિલેશન ખ્યાલ જ છે તો હું એક કામ કરું, આમાંથી r ને સબ્જેક્ટ બનાવું. r એટલે થઈ જશે 6h. એ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો એટલે મને v મળી જશે 1/3 pi 6h એનો સ્ક્વેર કરવાનો તો 36 h સ્ક્વેર અને h તો 36h ક્યુબ. હવે ડિફરન્શિએશન કરો, પ્રોસેસ કરો, h ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, dh/dt મળી જશે કેમ કે ઓલરેડી dv/dt તમને આપ્યું છે. ધીસ ઇઝ એકચ્યુઅલ ક્વેશ્ચન. થોડીક એવી લેંગ્વેજ ઇશ્યુ હોઈ શકે, બની શકે, પ્રોબ્લેમ આપે. અધરવાઇઝ ક્વેશ્ચનમાં કાંઈ નથી. જો તમને ક્વેશ્ચન નહીં સમજાય પ્રોપરલી તો પ્રશ્ન આવશે. અધરવાઇઝ તમારે સમજવું પડશે કે બસ આવું તમારે વોલ્યુમ, સરફેસ એરિયા, ડિફરન્ટ શેપ અને એના ડિફરન્ટ ફોર્મ્યુલા આ સૌથી પહેલા લર્ન કરવાના. એટલે જ મેં એસએસપી માં સૌથી પહેલા એ આખું ટેબલ આપ્યું. ફર્સ્ટ એ આખું ટેબલ પ્રિપેર કરવાનું. જેવું એ ટેબલ પ્રિપેર થઈ જાય ડાયરેક્ટ તમારું કામ થવા મળશે. ક્લિયર છે? આમાં મને આપો તો કર્વ્ડ સરફેસ એરિયા ફોર કોન. રક્ષિત બોલતો કોન સરફેસ. કોન માટે કર્વ્ડ સરફેસ એરિયા પાઈ આર એલ અને ટોટલ સરફેસ એરિયા ફોર કોન જો વિચાર ને પણ યાદ હું નથી. આમ છે, આમ છે, આમ છે. કર્વ સરફેસ એરિયા એટલે આટલું આટલું ને આટલું. હવે એમાં નીચે આ સર્કલ એડ કરી દેવાનું. બોલવા મને. પાઈ આર એલ એટલે આવડું આ કર્વ સરફેસ એરિયા. હા, નીચેનું સર્કલ એડ કરી દેવાનું. એલા સર્કલ નો એરિયા. હા એમ કેમ આવું કરે? that means this is total surface area. જો જે વસ્તુ યાદ ન હોય ને એને બનાવતા શીખો. total surface area that means curved surface area plus extra હું બીજું બસ ઈ. જો સાંભળો, આ જ વસ્તુ સિલિન્ડરમાં તમારે અપ્લાય કરવાની. સિલિન્ડર મેં પાછો કેમ આવો કર્યો? થોડોક વ્યવસ્થિત કરીએ. ઓકે ડન. હવે આનો કર્વ્ડ સરફેસ એરિયા કેટલો થશે? 2 પાઈ આર એચ. આ કર્વ્ડ સરફેસ એરિયા મતલબ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોની માટે? સિલિન્ડર માટે. સિલિન્ડરને ગુજરાતીમાં કહેવાય નળાકાર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કર્વ્ડ સરફેસ એરિયા ફોર સિલિન્ડર ઇઝ ધીસ 2 પાઈ આર એચ. હવે એમાં મારે ટોટલ સરફેસ એરિયા એડ કરવું છે. ટોટલ સરફેસ એરિયા એડ કરવું છે મતલબ કે આ એક સર્કલ, આ એક બીજું સર્કલ, બે સર્કલ એડ કરવાના. એક સર્કલ નું પાઈ આર સ્ક્વેર, બે સર્કલ નું 2 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર. હવે તમને લખીને શું આપ્યું હોય ખબર? આમાંથી જે કોમન નીકળતો હોય નહીં. 2 પાઈ આર કોમન નીકળે ઇન બ્રેકેટ r પ્લસ h આપ્યું હોય. હવે તમે ગોખીને મરી જાવ કે આવું ટોટલ સરફેસ એરિયા ફોર સિલિન્ડર થાય. ભાઈ આવું યાદ ન રખાય. બેટર છે કે યાદ રખાય 2 પાઈ આર એચ. એમાં હું બે સર્કલ એડ કરી દઈશ 2 પાઈ આર સ્ક્વેર. અલ્ટિમેટલી ધીસ બોથ આર ઇક્વલ. એટલે અમુક ટ્રીક હોય, આવું કોઈ દિવસ ન ગોખાય, આ ભૂલાય જ જાય. બેટર છે કે કર્વ્ડ સરફેસ એરિયામાં એક્સ્ટ્રા બે સર્કલ છે એ એડ કરી દો. ધેટ્સ ઇટ. કોઈ દિવસ તકલીફ ન આવે. અમુક વસ્તુ તમે લર્ન જ આવી રીતે કરો છો જે સાવ ખોટું હોય, આ જ ગોખો છો.
2 પાય આર ઇન બ્રેકેટ આર પ્લસ એચ. હું કામ ગોખવું છે? ઘણી વખત કેવું થાય ખબર, જો ઓલું મેં હમણાં કીધું ને પેરીમીટર, તો આવું જ ગોખેલું હોય 2 ઇન બ્રેકેટ એક્સ પ્લસ વાય. આપણે એમ પૂછે પેરીમીટર એટલે શું, તો કે એ નથી ખબર. પેરીમીટર એટલે બધી સાઈડ નો સરવાળો, સમ ઓફ ઓલ ધી સાઇડ્સ, ઇટ ઇઝ નોન એઝ પેરીમીટર. એમાં શું નવું છે? એક્સ પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ વાય, અલ્ટિમેટલી એને આ જ કહેવાય. એટલે વસ્તુ સમજીને યાદ રાખો, એ લોંગ ટાઈમ યાદ રહેશે અને એ બેનિફિટ પણ આપશે. આ જે તે સમયે પ્રોબ્લેમ થશે. જો આ તમને એ જ નહીં ખ્યાલ હોય કે પૃષ્ઠફળ અને ક્ષેત્રફળમાં ફેર હું. પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ, જે આપણે કહીએ છીએ ને સરફેસ એરિયા, એને કહેવાય પૃષ્ઠફળ. ટોટલ સરફેસ એરિયા ઇટ ઇઝ નોન એઝ પૃષ્ઠફળ. ગુજરાતીમાં એને પૃષ્ઠફળ કહેવાય. એરિયા એને કહેવાય ક્ષેત્રફળ. અને આવે છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કર્વડ સરફેસ એરિયા. ઇંગ્લિશ વાળા એને કહેતા હશે TSA અને CSA. હલો, તો આ બધું એક જ સરખું છે, કાંઈ ફેર નથી પડતો લેંગ્વેજમાં. કર્વડ સરફેસ એરિયા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવડવું જોઈએ. એની અંદર એક્સ્ટ્રા આવા જે સર્કલ છે એ એડ કરી દો. નાવ ઇટ ઇઝ ટોટલ સરફેસ એરિયા. ક્લિયર છે? ડન. તો આવું થોડુંક લર્ન કરતા રહેજો. સેમ વસ્તુ હવે તો ફિઝિક્સ આવ્યું. આઈ થિંક મારી કરતા ફિઝિક્સ તમારું પાવરફુલ છે. તમે જે હમણાં થોડી વાર પહેલા કન્ફર્મ કર્યું. એક કાર છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ થી આમ જાય છે આમ જાય છે, આવું બધું છે. 0 થાય ત્યારે આ. આઈ થિંક ફિઝિક્સમાં ઓલરેડી આ જ ક્વેશ્ચન આવી ગયો. કન્ફર્મ કરો. આવી ગયો ને? જ્યારે વેલોસિટી આમ હોય, જ્યારે વેલોસિટી 0 થાય, જ્યારે વેલોસિટી મેક્સિમમ થાય, જ્યારે એક્સેલરેશન મેક્સિમમ થાય, જ્યારે એક્સેલરેશન આમ થાય, જ્યારે ટી આમ થાય, ત્યારે આમ થાય, ત્યારે વેલોસિટી આપો, ટી આપો, એક્સેલરેશન આપો. ઓલરેડી આવા ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન આખા 11માં આવા જ કર્યા છે. લગભગ હું બોલ્યો મને નથી ખબર, પણ છે આવું. સમજાય છે ને? કોણ ક્યારે મેક્સ થાય ને કોણ ક્યારે મીન થાય આઈ ડોન્ટ નો, પણ છે આવું. ટોટલી આવું જ છે. ડન. તો આ જ વસ્તુ તમારે કાઉન્ટ કરવાની છે. ક્લિયર? એટલે હું તમારી ઉપર છોડું છું થોડુંક થોડુંક. હલો, ડન. ઓકે, કરજો આ એક હોમવર્કમાં, જાતે આપું છું. અધરવાઇઝ આપણે નેક્સ્ટમાં સોલ્વ કરશું. ઓકે, આ સિમિલર ટ્રાયેંગલ વાળો છે, નેક્સ્ટમાં જોઈશું. સો એસએસપી ની અંદર તમારે ઓલું ટેબલ પ્લસ 1 to 12. ક્લિયર છે? નેક્સ્ટ ની અંદર આમાં થોડાક જે ક્વેશ્ચન બાકી છે એ કમ્પ્લીટ કરશું અને જે લેવલના ક્વેશ્ચન કરશું. ક્લિયર છે?